જય જલારામ. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં. આજે આપણે બનાવશું કુકરમાં મગની છૂટી દાળ, જેના માટે મેં દાળ પલાળી દીધી છે. અને રિષભ જો કેવા નખરા કરે છે. પાણી મૂકી દીધું છે, તમે જોઈ શકો છો. દાળ લઈ લીધી છે. આ 2 જણાનું માપ છે. જેટલી સરસ રીતે ઘસીને ધોવાશે એટલો એનો કલર ખીલશે. અને આજે આપણે મગની દાળ બનાવવાના છે કુકરમાં. તમે જોઈ શકો છો. ગેસ ઉપર ગરમ પાણી મૂક્યું હતું, એ જ ગરમ પાણી લઈ લેવાનું છે અને સહેજ ફતક થવા દેવાનું છે. એ જ દાળમાં આપણે કલાક પલાળી રાખશું દાળને. દાળ સરસ પલળી જાય એટલે ફટાફટ ચડી જાય છે અને બહુ જ ખીલેલો દાણો થાય છે. સહેજ હફાળા પાણીમાં પલાળવાનું. આપણે એને કલાક પલાળી દઈશું. સરસ રીતે પલળી ગઈ છે. હવે દાળમાં રહેલું પાણી બધું આપણે કાઢી શકો છો. દાળ જો કેવી સરસ થોડી થઈ ગઈ છે. દાળનું પાણી બધું આપણે કાઢી લીધું છે. આ રીતે દાળનું પાણી બધું કાઢી. મેં એક અહીંયા તમાલપત્ર, લાલ મરચું, લસણની કળી અને થોડાક મીઠા લીમડાના પાન આ દાળના વઘાર માટે મેં લીધેલું છે. એની સિવાય રાઈ, જીરું અને પ્લસમાં હિંગ આપણે આ વઘાર માટે આપણે કુકર મૂકી દીધું છે. લગભગ 1.5 પાવડા જેવું આપણે તેલ મૂકવાનું છે. રાઈ જીરું 2 મેં નાખી દીધું છે તેલમાં. અને લીમડાના પાન નાખી દીધા છે. ખાસ ધ્યાન રાખવાનું વઘાર બળે નહીં. હવે એમાં આપણે 1.5 ગ્લાસ પાણી લીધું છે. હંમેશા પહેલાં દાળમાં પહેલાં પાણી નાખ. આપણે એમાં મીઠું, હળદર અને ધાણા જીરું નાખી દીધું છે. આપણે જે પલાળેલી હતી અને બધા મસાલા. હવે એને મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આપણે સીટી નથી ઉપાડવાની, પણ એને આપણે 8 થી 10 મિનિટ ચડવા દેશું. કુકરનું ઢાંકણ બંધ કરીને જોઈએ આપણે કુકર ખોલીને કે દાળ થઈ ગઈ છે કે નહીં. દેખાડવા માટે એકદમ ગરમમાં ચમચો હલાવવાનો નથી, પણ એકદમ જોઈ શકો છો કે એકદમ છૂટો અને ખીલો દાણો થયો છે. શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો.